સૌપ્રથમ તો તમારા બંનેના માધ્યમથી અને પેલામાંથી મારું અદાણી અંબાણીનું જે પ્રકારની આખી એક લૂંટ ચાલી રહી છે એના ઉપર હું આવીશ કે કઈ રીતે આખું જે લૂંટ છે એની સામેનો અમારો રોષ છે. પહેલી વાત કે જે શબ્દો જે છે એને લઈને જે ચર્ચા થઈ, હું સ્લીપ ઓફ ટંગના કારણે ભવાઈ બોલતા પહેલા એક શબ્દ બોલી ગયો જેનો પોતાને મને રંજ છે, કારણ કે મારી આ ભાષા નથી, હું મારા જીવનમાં ક્યારેય ગાળ બોલ્યો નથી, એટલે આ મારી ભાષા છે નહીં, એટલે મેં તરત જ એ જ ક્ષણે મેં સુધારેલું. પણ એમ છતાં આ તો ભાઈ આજકાલ તો સોશિયલ મીડિયા અને રેકોર્ડેડ જમાનો છે, તો એ અંદર આવ્યું છે. તમે જોયું છે કે મારા ભાષણમાં મેં તરત જ સુધારીને એને ભવાઈ શબ્દ જે યુઝ કર્યો. ભવાઈ શબ્દ સામે પણ લોકોને એમ લાગે કે ભાઈ ભવાઈ પણ લોક સાહિત્યનો પ્રકાર છે. હું પણ માનું છું અને હું અનેક જગ્યાએ મારા પોતાના વિસ્તારમાં એ સામાન્ય આપણી જૂનવાણી ભવાઈ થાય એના માટે જે છે એ કાર્યકરો જે છે એને તાલીમ આપીને તૈયાર પણ કરું છું. અહીંયા એક શબ્દ છે આપણા ગુજરાતીમાં કહેવત પણ છે, મોટા ભાગે લોકો એમ કે કોઈકના માટે બહુ વધારે પડતા વખાણ કરો ને તો ભાટાઈ કરી એવો શબ્દ, પણ એકચ્યુઅલી ભાટ લોકોનું એમાં અપમાન નથી, એ ગુજરાતનો શબ્દ છે. એમ ન કરવાનું કરે તો આપણે ગામડામાં કહેતા હતા ભાઈ મુકને ભવાઈ, એ દ્રષ્ટિકોણથી. એટલે કલાકારો જ્યારે ખેડૂતોના, પશુપાલકોના, ગુજરાતમાં થતા અત્યાચારોના એ મુદ્દા ક્યારેય ના ઉઠાવે અને જ્યારે એમ કે અદાણી ગુજરાતી, મોદીજી ગુજરાતી, બધા મોદીજીના વખાણ કરો, વડાપ્રધાન છે કોઈ વાંધો નહીં કારણ કે આપણા ગુજરાતના છે, પરંતુ અદાણી ને અંબાણી આ બંને કંપનીઓ મળીને લાલજીભાઈ કોને શું ગાવું લાલજીભાઈ માફ કરજો, કોને શું ગાવું, કોને શું બોલવું એ હવે કોંગ્રેસ નક્કી કરશે કે શું બોલવું શું ગાવું. તો કલાકારો છે, કલાકારો તો એનું સ્ટાન્ડર્ડ પેમેન્ટ ચાર્જ કરે છે. તમારની આવે તો તમારા ગીત ગાય, એમાં ક્યાં એમને વાંધો છે? હું પૂરું કરી લઉં, મને બરાબર હું માનું છું કલાકારો જે છે એ ચોક્કસ એક પ્રોફેશનલ, પરંતુ આજે ગુજરાતની અંદર મોટાભાગના જે તમારા ઘરે લગન ગીત ગાવાના હોય તો એ તો તમારા ને આવ્યા હોય તો તમારા લગન ગીત ગાય ને આ થોડા બીજા ના ગાય. એ તો એમને જેવો કાર્યક્રમ મળ્યો હોય એના ગીત ગાય, એનું કામ તો સંગીત પીરસવાનું છે. કિશનભાઈ હું અમે થોડુંક ડીપર થઈશ, આમ તમારી વાત સાથે સહમત અને થોડું ડીપર. કલાકારો જે છે ને એ ચોથી જાગીર છે, એ લોક સાહિત્ય જે છે સમાજનું દર્પણ છે, એ ગુજરાતના અનેક લોકોના હીરો છે, ગુજરાતના અનેક લોકો એમને ફોલો કરે છે. ત્યારે ગુજરાતની એવી જનતા કે જેને સદીઓથી પોતાને રહેવાનું મકાન નથી, જેના ઝૂંપડાઓ જે છે ડિમોલિશન થઈ જાય છે, જેના મકાનો ડિમોલિશ થઈ જાય છે, જે ખેડૂતના ખેતરમાં પોલીસ પોતે અદાણી ને અંબાણીની દલાલ બનીને પોલીસ દલાલ બને છે, આપણી બેન દીકરીઓને મારે છે અને ગેરકાયદેસર રીતે લાઈન નાખે છે, એવા અનેક કલેક્ટર જ્યાંથી હકાભા પોતે આવે છે ને એ વિસ્તારમાં. લાલજીભાઈ કલાકારો ક્યાં ચૂંટણી લડવી છે તમે સમજો, એને થોડી ચૂંટણી લડવાની, એ તો રાજનીતિ કરવી એટલે તમને પરિપ્રેક્ષમાં દેખાય, એમને થોડી ચૂંટણી લડવી છે કલાકારોને.